બિહારના અમેરિકા બોર્ડર પર મોતના આરોપી હર્ષ પટેલને લઈને મોટો ખુલાસો થયો છે. લોકોને ગેરકાયદે કેનેડાથી અમેરિકા લઈ જતો આ હર્ષ પટેલ પોતે પણ ગેરકાયદે અમેરિકા પ્રવેશ્યો હોવાનો ખુલાસો થયો છે. ડર્ટી હેરી નામે ઓળખાતો હર્ષ પટેલ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો, જે બાદ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ મેળવ્યો. હર્ષ પટેલે અમેરિકા આવવા માટે 5 વખત વિઝા માટે એપ્લિકેશન આપી હતી. જોકે તમામ વખતે હર્ષ પટેલના વિઝા કેન્સલ થતા હર્ષ ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ્યો હતો. મહત્વનું છે કે હર્ષ પટેલ ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ્યા બાદ તેણે પણ લોકો પાસે પૈસા લઈ ગેરકાયદે લોકોને અમેરિકામાં ઘુસાડવાનું કામ શરૂ કર્યું હતું. જોકે ડિંગુચા પરિવારના જાન્યુઆરીમાં અમેરિકા બોર્ડર પર ઠંડીને કારણે મોત થયા બાદ સમગ્ર કેસમાં હર્ષ પટેલનું નામ સામે આવ્યું હતું. ત્યારે હર્ષ પટેલની 20 ફેબ્રુઆરીએ શિકાગોથી ધરપકડ કરવામાં આવી હતી. હર્ષ પટેલની પોલીસ તપાસમાં સામે આવ્યું કે હર્ષ પટેલે અમેરિકા ઘૂસીને કુલ 35 વખત ગેરકાયદે લોકોને અમેરિકા ઘુસાડવાની ટ્રીપની વ્યવસ્થા કરી હતી. દરેક ટ્રીપમાં અનેક લોકોને એકી સાથે અમેરિકામાં ઘુસાડાયા હતા. માનવ તસ્કરી કેસને લઈને અમેરિકામાં હર્ષ પટેલ પર આખરે પોલીસ કાર્યવાહી શરૂ કરાઈ છે. તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પરણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, ડિંગુચા પરિવારનો એક બહુચર્ચિત કેસ, અમેરિકા બોર્ડર પર મોતનો આરોપી આ હર્ષ પટેલને લઈને મોટો ખુલાસો થયો છે. શું ખુલાસા થયા, અનિતા? અંકુર, જે પ્રકારે ડિંગુચા માનવ તસ્કરીના કેસમાં હર્ષ પટેલની જે અમેરિકામાં જે શિકાગોથી ધરપકડ કર્યા બાદ તેની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ સામે આવ્યો છે કે હર્ષ પોતે પણ ગેરકાયદેસર રીતના યુએસએમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. જે ડર્ટી હેરી તરીકે ઓળખાતા હર્ષ પટેલે સ્ટુડન્ટ વિઝા દ્વારા કેનેડા ગયો હતો અને 5 વખત તેને અમેરિકાના વિઝા એપ્લિકેશન રદ થયા બાદ તેને ગેરકાયદેસર અમેરિકા જવા માટેનું પ્લાન રચ્યું હતું. પરંતુ તે સફળ થયા બાદ તેણે આ પ્રકારે ભારતીય યાત્રીઓને ગેરકાયદેસર રીતના અમેરિકા લાવવા માટેનું એક મોટું ષડયંત્ર રચ્યું હતું અને અત્યાર સુધીમાં તેને 35 જેટલી ટ્રીપની વ્યવસ્થા કરી હતી, જેમાં ગેરકાયદેસર અનેક યુવાનોને જેને વિદેશ જવાનો જે ઈચ્છા હોય તેઓને લઈ જતો હતો અને જેના કારણે આજે ડિંગુચા કાંડ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ડિંગુચા માનવ તસ્કરીને લઈને મુખ્ય સૂત્રધાર તરીકે આ હર્ષ પટેલનું નામ સામે આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી તે વોન્ટેડ હતો અને જેની ધરપકડ 20 ફેબ્રુઆરીએ પોલીસ દ્વારા કરવામાં આવી છે. હાલ તો સમગ્ર કેસમાં હર્ષ પટેલ પણ પોતે ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કર્યો હતો અને એક અલગ અલગ બૂથ ઉપરથી અન્ય જે યુવાનો જે છે તેઓને પણ ગેરકાયદેસર અમેરિકા લઈ જતો હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ તો જે 35 ટ્રીપોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં કેટલા યુવાનો જે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો છે તેને લઈને હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.